हेलो गुड मॉर्निंग फ्रेंड्स। आज આપણે ધોરણ 10 નું પહેલું ચેપ્ટર સાયન્સમાં ભણવાના છીએ રાસાયણિક સમીકરણ પ્રક્રિયાઓ અને સમીકરણો। સ્ટુડન્ટ્સ કેમિસ્ટ્રી ભણવા જતા પહેલા આપણી પાસે ઓછામાં ઓછા ધોરણ 10 કરતા ઓછામાં ઓછા 1 થી 20 તત્વો अपनी पास एना नाम एनी संयोजकता एनी इलेक्ट्रॉन रचना अपनी पास कम्प्लीट हो गई तो केमिस्ट्री की ओरिजिनल मजा उठाई शकाय। हूँ ट्राय करूँ तमे नोट पेन तमारी पास डेली लईने बेसवानुं हशे। हूँ 1 થી 20 तत्वों लखुं छुं। 9th में तमने टीचरे बराबर भणाव्युं छे एम छतां 1 થી 20 तत्वों लखुं छुं, इलेक्ट्रॉन रचना लखुं छुं अने संयोजकता लखुं छुं। પછી જ આપણે લેસન ભણવાનું ચાલુ કરીશું। તો મારી સાથે તમે લખો તો અમારે પહેલા તત્વ લખાય। પહેલું લખાશે આપણું તત્વ એટલે પહેલા તત્વ પહેલી વાર પછી ઇલેક્ટ્રોન રચના અને પછી એની સંયોજકતા। ઓકે હવે પહેલું તત્વ હું સમજાવી દઉં। હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક જાણીએ છીએ આપણે 1, પછી He 2 હિલિયમ, પછી લિથિયમ 3, પછી બેરિલિયમ 4, પછી બોરોન 5, પછી કાર્બન 6, પછી નાઇટ્રોજન 7, ધેન ઓક્સિજન 8, પછી ફ્લોરિન 9 અને નિયન 10। H हाइड्रोजन हीलियम लिथियम बेरिलियम बोरोन कार्बन नाइट्रोजन ऑक्सीजन फ्लोरीन અને નિયન 1 થી 10 એલિમેન્ટ્સ। પહેલા એની વાત કરીએ। ઇલેક્ટ્રોન રચના દરેક તત્વ નિષ્ક્રિય થવા 9th ડિવિઝન દરેક તત્વ પોતાનું બાહ્યતમ કક્ષા સંપૂર્ણ કરવા પ્રયત્ન કરે એટલે નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે। અષ્ટક રચના પૂર્ણ કરવી એવું નહીં બોલું હું બીકોઝ ધારો કે હાઇડ્રોજન હિલિયમ છે અથવા લિથિયમ ને છે તો એ અષ્ટક રચના પૂરી નહીં કરી રહ્યા, એ દ્વિક સમૃદ્ધ રચના પૂરી કરી રહ્યા। તો પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ કરે અથવા તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે એમાં ઇલેક્ટ્રોનની આપણે ભાગીદાર થવાની। पहला निष्क्रिय वायु रचनाओं कई तो कि 2 क्या तो 2 8 और क्या तो 2 8 8 आपड़ा 10 पूर्ति आવું કરવાનો પ્રયત્ન કરશે। એટલે પહેલા ઇલેક્ટ્રોન રચનાઓ હું લખું છું તો કે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન એટલે એની ઇલેક્ટ્રોન રચના 1, પછી હિલિયમમાં તો કે એની ઇલેક્ટ્રોન રચના 2, પછી લિથિયમમાં તો કે એની ઇલેક્ટ્રોન રચના 2 પહેલીમાં 2 ભરાઈ ગઈ હવે બીજી કક્ષામાં જશે એટલે 2 પછી 2 ક્યાં સુધી જવાનું છે 2 8 સુધી 2 8 સુધી તો 2 3 2 4 2 5 2 6 2 7 અને 2 8 मतलब શોધ્યો કે નિયોનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ 2 8 બની ગઈ નિયન। હિલિયમની દ્વિક સમૃદ્ધ રચના પૂરી થઈ ગઈ। હવે પછીના આપણે જે તત્વો લખીએ છીએ સંયોજકતા પછી લખીએ તો એના પછીના તત્વો લખીએ આપણે તો અહીં લખું સાઈડમાં કે મારી આગળ આગળ તમે લખતા હોવો જોઈએ લખી નાખો ફટાફટ। તત્વ પછી ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા सही ओके। હવે ફરીથી પાછા આપણે એલિમેન્ટ્સ લખી લઈએ તો ચલો સોડિયમ પછી મેગ્નેશિયમ 11 12 13 પછી 14 સિલિકોન ફોસ્ફરસ 15 સલ્ફર 16 क्लोरीन 17 लखी दो 11 12 13 14 15 16 17 आर्गन 18 पोटेशियम 19
અને કેલ્શિયમ 20 20. ઓકે, ચલો ઇલેક્ટ્રોન રચના લખવી છે તો 2 8 તો હતી નહીં, 2 8 તો હતી તો 2 8 1 પછી 2 8 2 ક્યાં સુધી 2 8 સુધી 2 8 3 2 8 4 2 8 5 2 8 6 2 8 7 અને 2 8 8. એટલે R1 પણ નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત, એટલે નિષ્ક્રિય વાયુ છે પોતે, અષ્ટક રચના પૂર્ણ છે એની. અને હવે પોટેશિયમ તો કે હવે એક વધારે 2 8 5 1 અને 2 8 8 2. ઓકે, આ 1 થી 20 એલિમેન્ટ્સ છે એમની ઇલેક્ટ્રોન રચના. આવડતીથી તમને મારે એવું ન કહી શકે કે તમને નહીં આવડે, કેમ કે તમે 9th માં ભણીને આવ્યા છો. પણ હવે એની સંયોજકતા લખીએ. તત્વ પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા ક્યાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે અને ક્યાં તો એ ભાગીદારી કરે છે. જેટલા ઇલેક્ટ્રોનની આપ-લે કે ભાગીદારી થાય છે એ એની બેલેન્સી છે. તો અહીં આગળ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ક્યાં તો ભાગીદારી કરે છે અને ક્યાં તો આપી દે છે, એની સંયોજકતા પ્લસ હિલિયમ કે એને જરૂર નહીં કારણ કે એ તો કમ્પ્લીટ છે. લિથિયમ હવે જો દરેક તત્વ શું કરશે, શેર ઉપર શેર કરશે, ક્યાં તો એ 2 બનવાનો પ્રયત્ન કરશે અને ક્યાં તો એ 2 8 બનવાનો પ્રયત્ન કરશે. નિષ્ક્રિયતામાં 2 છે. એને ઈઝી જે પડશે કરશે, આપણે જે વાત છે સહેલું લાગે એ પહેલા કરે. તો અહીંયા શું થશે તો કે લિથિયમની હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે, એક ઇલેક્ટ્રોન એ દાન કરી દેશે. એટલા માટે એની સંયોજકતા પ્લસ. બેરિલિયમ પણ 2 ઇલેક્ટ્રોન આપી દેશે. જો કેમ કે એને 2 બનાવવા સહેલા છે, 2 ઇલેક્ટ્રોન આપી દે, પણ એને 2 8 બનાવવા અઘરા છે, બીકોઝ એને 6 ઇલેક્ટ્રોન લેવા પડે. હવે 6 ઇલેક્ટ્રોન લેવા જાય તો એના માટે અઘરું થઈ પડે. એટલે એ શું કરે, 2 ઇલેક્ટ્રોન દાન કરે. એ જ રીતે બોરોન પણ 3 ઇલેક્ટ્રોન શું કરે છે, દાન કરે. મિત્રો કાર્બન છે એને નિષ્ક્રિય બનવું હોય તો ક્યાં તો એને હિલિયમ જેવું એટલે 2 બનવું પડે, એટલે 4 ઇલેક્ટ્રોન એને રિમૂવ કરી દેવા પડે, અને ક્યાં તો નિયન જેવું બનવું હોય તો 4 ઇલેક્ટ્રોન લેવા પડે. પણ એને કોઈ 4 ઇલેક્ટ્રોન આપનાર કે એના કોઈ 4 ઇલેક્ટ્રોન લેનાર છે નહીં. એટલે કાર્બનના જે સંયોજનો છે એ મોટા ભાગના બધા જ એ સહસંયોજક છે. સહસંયોજક એટલે ભાગીદારી. કાર્બન હંમેશા ભાગીદારી કરે, અને કદાચ આપણને એમ લાગે કે આ બિચારો ઓળખામણું, પણ એવું નહીં. કદાચ એના કારણે જ એ વિશિષ્ટ તત્વ બની છે ધરતી ઉપરનું. આપણે ભણવાના છીએ આના બહુ ડિટેલમાં 10th માં. કાર્બન એક વિશિષ્ટ તત્વ બની છે અને કારણ કે એને વિશિષ્ટતા આપી છે કુદરતે, બરાબર, કે એ 4 ઇલેક્ટ્રોન ભાગીદારી જ કરે છે. એટલે એની સંયોજકતા એમ છતાં પણ કેવી થવાની છે. નાઇટ્રોજન છે એ હવે નાઇટ્રોજનની મોટા ભાગે એ ભાગીદારી કરે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આમ લખે છે કે નાઇટ્રોજન છે, આ તો દેખો આ પેક છે, આ ઇલેક્ટ્રોન હલવાના નહીં, એની બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ જ એક કામ કરવાના. એટલે નાઇટ્રોજન જે છે એમાં 5 ઇલેક્ટ્રોન આમ કર્યા હોય, 1 2 3 4 5. એટલે આરે જે છે ને યુગ્મિત રે પેર, આ 3 છે ને એ કોઈના ઇલેક્ટ્રોન લઈ અને ભાગીદારી કરવાનો ગુણ મોટા ભાગે બતાવે. દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન લઈને આવે તો આમ, અને એટલા માટે નાઇટ્રોજન મોટા ભાગે ભાગીદારી કરે, અને એટલે એની સંયોજકતા કરવામાં આવે છે 3. થોડી વિદ્યુત ઋણતા હોય છે નાઇટ્રોજન ઉપર, પણ એ બધું પછી. હવે ઓક્સિજન છે એ કમ્પ્લીટ ઇલેક્ટ્રોન લઈ લે, એટલે ઓક્સિજન છે એને પોતાનું અષ્ટક પૂર્ણ કરવું છે એટલે 2 ઇલેક્ટ્રોન લેશે, એટલે એની સંયોજકતા ગણાય 2, પણ ખાલી જાણકારી પૂરતું આપણે -2 લખશું. -2 કહેવાતી હોય પણ એની સંયોજકતા કેટલી તો 2 કહેવાય. પણ એ યાદ રાખવાનું કે -2, કેમ કે 2 ઇલેક્ટ્રોન લેશે, જે ઇલેક્ટ્રોન મેળવશે તો એનો વિસ્ભાર ઋણ બનશે. એવી રીતે ફ્લોરિન છે તો ફ્લોરિન પણ એક ઇલેક્ટ્રોન લેશે, એટલે એની સંયોજકતા 1 કહેવાય પણ આમ માઇનસ છે. ધેન નિયોન છે તો નિયોન કઈ નહીં કરે. સોડિયમ, ફરીથી સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, કેમ? સોડિયમ પાસે 2 ઓપ્શન છે, ત્યાં તો એ આર્ગોન બનવાનો પ્રયત્ન કરવો પડે અને 2 8 8 બનવું પડે.
જેમ કરવું છે તો એને 7 ઇલેક્ટ્રોન જોઈએ, જે પોસિબલ નહીં. તો એના નજીકમાં કોણ છે? નિયોન. તો નિયોનની જેમ એ બનવા પ્રયત્ન કરે એટલે એક ઇલેક્ટ્રોન શું કરી દેશે? દાન કરી દેશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના અને આની સંયોજકતા બનશે એક ઇલેક્ટ્રોન આપી દેશે અને નિયોન જેવો બની જશે. એ જ રીતે બિલકુલ મેગ્નેશિયમ પણ 2 ઇલેક્ટ્રોન દાન કરશે. જો એલ્યુમિનિયમ 3 દાન કરશે. સિલિકોન છે એ કાર્બનના જેમ જ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનો છે. એ અર્ધધાતુ છે. કાર્બન અધાતુ છે, સિલિકોન અર્ધધાતુ છે. આપણે કે એવું કેમ? નેચર. આપણે આવા કેમ? નેચર. કુદરત ઉપર જતું હોય એના બંધારણ એ ટાઈપના બન્યા છે. એટલે પણ એ બધું ડિટેલ્સમાં આગળ તમે ભણશો ને એમ તમને ટીચર સમજાવી દેશે. હાલનું એને નીચેની ઉતરી શકતો એ કોન્સેપ્ટ સમજાવવા માટે હાલ તો આપણો આટલો હેતુ છે કે એની સંયોજકતા કરી. તો ચાલ ભાગીદારી કરવા. હવે ફોસ્ફરસના કેસમાં પેલા જેવું આ નાઇટ્રોજન નથી કે ફોસ્ફરસ જે છે આમ છે તો P 2 8 તો પેર અંદરના છે એ નહીં અડવાનું. 5 છે તો કે આમ છે 2 3 4 અને 5. ફોસ્ફરસમાં ક્યાં તો P છે એ 3 ક્લોરીન આયા એની પાસે, તો એક ઇલેક્ટ્રોન લઈને આયા Cl ક્લોરાઇડ, તો એ PCl3 બનાવશે. પણ ભૌતિક પરિસ્થિતિઓ બદલાય એમ એમના નેચર બદલાતા રહેતા હોય છે. ફોસ્ફરસમાં એવું કે 3 Cl આયા તે PCl3 એ બનાવ્યું અને બે યુગ્મિત રહે. પણ કોઈક વખત એ ભૌતિક પરિસ્થિતિ પ્રમાણે PCl5 પણ બનાવી દે. 5 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે એટલે એની સંયોજકતા 3 છે અને 5 છે. જેવી ભૌતિક પરિસ્થિતિ બરાબર, તો એની સંયોજકતા 3 કે 5. ક્યાં તો PCl3 બનાવે અને ઇલેક્ટ્રોન યુગ્મિત પડ્યા રહે અને ક્યાં તો PCl5 બનાવે. એ જ રીતે હવે આ જેમ ઓક્સિજન છે એમ સલ્ફર છે. એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે? આગળ જેવી. એટલે કારણ કે નજીક એ છે એટલે એની સંયોજકતા થશે -2. કહેવાય 2 પણ -2. યાદ રાખવાની -2 ઓક્સિજન અને સલ્ફર -2 છે. એ જ રીતે ફ્લોરિન અને ક્લોરીન છે બંનેની તો કે -1. આર્ગોનની પોતાનું અષ્ટક પૂરું છે એટલે પોટેશિયમ વળી પાછું જુઓ 2 8 8 થઈ ગયા છે. હવે એના માટે ઈઝી કોણ છે? એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો એટલે +1 અને કેલ્શિયમ કેટલા? +2. देखो फ्रेंड्स, આ તમારી પાસે કમ્પ્લીટ હોવું જરૂરી છે મગજમાં. આ હોય તમને એટલી ખબર હોય કે હું લખું છું એમ છતાંય પણ લખેલું પડી રહે નોટોમાં. હું ડેઈલી કહું છું એમ કે અંદર લોહીમાં પડતું હોવું જરૂરી. આ 1 થી 20 એલિમેન્ટ્સ તમને આવડવા જોઈએ, એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ, એની સંયોજકતા આવડવી જોઈએ. હવે +1 વાળા કેટલા, +2 વાળા કેટલા, +3 વાળા કેટલા, -1 -2 -3 વાળા કેટલા, જે આપણને થોડી જરૂરિયાત છે 10માં. કેમ મેં ફરીથી કીધું એમ ફરી બોલું એકવાર, કેમિસ્ટ્રી ભણવા માટે તમારી પાસે થોડું ઘણું અંદર કેમિસ્ટ્રી હોવું જરૂરી છે. જેમ કે કમ્પ્યુટરમાં મેં પહેલા વાત કરી હતી એમ સાવ ખાલી હોય એ ન ચાલે છે. તો તે હું લખું છું કે આને જવાબ મારી સાથે નોટમાં બી તમે આ ઉતાર લેજો. 9માં જો કે સાહેબે તમને લખાઈ છે બધું, પણ હવે ફરી એક વખત આપણે એને 10મા માટે લખી લઈએ નોટમાં. અને મારાથી પહેલા કોમ્યુનિકેશન નથી એટલે હું તમને સાંભળી નહીં શકતો, પણ મારાથી પહેલા તમારે લખવાનું છે. હું જે લખવા જઈ રહ્યો છું એ તમને પર ખબર પડી જાય કે પટલું છે. મારે લખવું છે કે +1 વીજભાર ધરાવતા હોય એવા તત્વો, પછી +2 વીજભાર ધરાવતા હોય એવા તત્વો, પછી +3 વીજભાર ધરાવતા હોય એવા તત્વો. ઓકે,
એ જ રીતે -1 -2 -3 આપણે લખીશું. હવે ચલો +1 વાળા તત્વો પહેલા 1 થી 20 માં આવતા હોય એટલા ઉઠાવા છે. તો ચલો સ્ટાર્ટ. હાઇડ્રોજન એ ધાતુ નથી, પણ એમ છતાંય આપણે નિરક તત્વ તરીકે લઈશું તો કે એક ઇલેક્ટ્રોન દાન કરી શકે છે. ઇટ ઇઝ નોટ અ મેટર. ધાતુ નથી એમ છતાં એનો ગુણ છે. આવર્ત કોષ્ટકમાં આપણે દેખીશું 10th માં જ્યારે ભણીએ ત્યારે કે હાઇડ્રોજન છે એને વચ્ચે લખવામાં આવે છે, કારણ કે એ ઇલેક્ટ્રોન દાન પણ કરી શકે છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે. બરાબર, એટલા માટે તો H+ મેટલની પણ હું લખું પ્લસ, પણ હવે મેટલ તો કે ચલો પહેલેથી ચાલુ કરીએ. હાઇડ્રોજન, પછી હિલિયમ, નહીં કોણ આવશે? લિથિયમ. તો કે Li+1 2 નિષ્ક્રિય કોણ 2 2 8 2 8. તો હવે એના પછીના એક એક આવતા હોય યાદ કરો. 2 2 1 ને 1 3 3 એટલે કોણ? લિથિયમ. 8 ને 2 10 ને 1 11 11 કોણ છે? 11 કોણ છે? સોડિયમ. તો 11 Na+1. ચલો 8 ને 2 10 10 ના 18 ને 19 19 કોણ છે? યાદ કરો. પોટેશિયમ. ઓકે, પોટેશિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આવડવું જ જોઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ 3 3 +1 છે. હવે નામો થોડું તમને સાહેબ શીખવાડી દઉં કે Cu+1 Cuprous Pb+1 Plumbus. Cu+1 એ છે અને Cu+2 એ છે. મોહન લખી રાખો. 9th માં આપણે ભણ્યા ઓછું હોય જેની સંયોજકતાઓ 2 2 છે, એમાં જેની ઓછી હોય એને અસ પ્રત્યય લાગતો હતો અને વધુ હોય એને ઈક પ્રત્યય લાગતો હતો. તો આ ક્યુપ્રસ અને આ શું બોલાય? ક્યુપ્રિક ઈક પ્રત્યય લાગે. પ્લમ્બસ પ્લમ્બિક હવે યાદ કરો Ag+1. પછી આ બધા એક પરમાણુ ચાલી ગયા, એક પરમાણુ બરાબર. Ag+1. હવે બહુપરમાણુય પણ મને યાદ છે. 9th માં તમારો આવતો હતો. બોલો યસ NH4+1. આને બોલાય છે એમોનિયમ. બરાબર. આપણને મોટા ભાગે આનાથી કામ ચાલી જવાના છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બરાબર, Ag NH4 આ બધી કામ ચાલી જવાના, પણ તોય આપણને ખબર હોવી જરૂરી છે એટલા માટે. ઓકે, તો જો આટલા 1+1 વાળા આપણી પાસે હોવા જરૂરી. બીજા અંદર ઉમેરી શકાય છે પણ આપણે હાલ પૂરતા આટલા લખીએ. હવે +2 વાળા તો 2 2 એટલે 4 વાળું કોણ છે? તો યાદ કરી લો, બેરિયમ. પછી 2 8 2 8 2 એટલે મેગ્નેશિયમ. પહેલા 2 પછી 2 8 2 2 8 2 એટલે 8 ને 2 10 ને 2 12 એટલે મેગ્નેશિયમ. 2 8 8 2 8 ને 2 10 ને 10 20 કોણ? કેલ્શિયમ. હે Ca+2. હવે એના સિવાયના આપણે લખીએ Cu+2 Pb+2 Fe+2. Fe+2 એ છે ને Fe+3 એ છે અને એટલા માટે આનું ફેરસ બોલીશું. ફેરસ ઓછી સંયોજકતા એટલે અસ, વધુ સંયોજકતા એટલે ફેરિક. ફેરસ અને ફેરિક. એ જ રીતે Mn+2 Zn+2. ઓકે, થાય કમ્પ્લીટ થાય બરાબર. તો આ રીતે આપણે +2 વાળી સંયોજકતા વાળા થોડા એલિમેન્ટ્સ આપણી પાસે હોય તો આપણે બહુ ઈઝી કામ કરી શકીએ. આ કંટ્રોલ થોડું ઘણું આપણને મેગ્નેશિયમ, કેલ્શિયમ, Fe આટલા તો આપણી વાત પૂરી થઈ જવાની. કોઈક વખત ક્યાં જરૂર પડે Zn ની, બાકી 10th માં 2-4 આપણી પાસે એલિમેન્ટ્સ +2 વાળા હોવા જરૂરી, જેથી કરીને આપણે સમીકરણો સંતુલિત કરી શકીએ ઈઝીલી. હવે જો અહીંયા +3 માં તો +3 માં બોરોન,
બોરોન અર્ધ ધાતુ છે, કોઈ વખત ધાતુ તરીકે વર્તે છે અને અર્ધ ધાતુ તરીકે વર્તે છે, બરાબર. એટલે મતલબ અધાતુના થોડા ગુણ છે એટલે અર્ધ ધાતુમાં છે. અને એ જ રીતે એલ્યુમિનિયમ Al+. મોટે ભાગે Al+3 અને Fe+3 નો આપણે ઉપયોગ કરો. તો જો છોકરો આ થાય છે A+ 10 પૂરતું હો 10. હવે -1 તો -1 -2 અને -3 આને માટ લખવા છે. -1 -2 -3 તો પહેલા -1 માટે જોઈએ તો કે -1 માટે જેમ આપણે વાત કરી એમ કે જે નિષ્ક્રિય તત્વોની ઉપરના હશે ને એ દાખલા તરીકે નિયોન છે, નિયોન 10 છે તો એના ઉપર ક્લોરીન, તો ક્લોરીન માઇનસમાં લેશે એટલે ફ્લોરાઇડ બોલાય. એક ઇલેક્ટ્રોન મેળવવો છે એટલે ફ્લોરાઇડ, આઇડ પ્રત્યે લાગેલો આમાં આપણને બધા રૂલ શીખવાડ્યા. ફ્લોરાઇડ બરાબર, એ રીતે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. ચારે ચાર હેલોજન સમૂહ છે. આપણે આવક કોષ્ટકમાં ભણશું. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. આ ચારે ચારના ગુણ એમાં તમે આ બેને બરાબર ઓળખો છો. જો ફ્લોરીન 9 એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2 7. હવે અષ્ટક પૂરું કરવું છે તો 1 ઇલેક્ટ્રોન કરવું છે. 1 ઇલેક્ટ્રોન મેળવશે તો માઈનસ. એવી રીતે ક્લોરાઇડ 17 છે તો 2 8 7 17મો સમૂહ. પણ હાલ તમને આવક કોષ્ટક આપણને 10th માં લઈ ગયા છે, નહીં તો જો 9th માં હતું, 9th માં પહેલા હતું તો મારા બધું કઈ કહેવા નથી. મારા કહેવા કરવાની કે કહેવાની કઈ જરૂર નથી, કઈ જરૂર જ નથી, બરાબર. તો હવે અહીંયા થશે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, બરાબર. માઈનસ. હવે માઈનસમાં આપણે જાણતા હોય તો જો HNO3 તમે જાણો છો HNO3, બરાબર. તો એના પ્રમાણે NO3 માઈનસ, એ રીતે NO2 માઈનસ, બરાબર. NO3 -1, NO2 -1. એવી રીતે માનો તમારે એક એલિમેન્ટ લખો, તમે ઓળખો છો આને. જાંબલી રંગ છે, કોનો છે? જાંબલી રંગ 9માં પહેલા ચેપ્ટરમાં, 8માં જ મને લાગે પહેલા ચેપ્ટરમાં જ આવી જાય છે. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ પરમેંગેનેટ એવું આપણે બોલીએ તો KMnO4 છે. KMnO4 તો K+1 છે, આપણે હમણાં જોયું K+1 છે તો પછી MnO4 કેવા થવાના? -1. તો MnO4 -1, MnO4 શું થશે? -1. ઓકે થાય. હવે એ જ રીતે હવે છોકરો CO3 છે ને એ -2 છે. CO3 -2 પણ હું હાલ અહીંયા પછી લખું, પહેલા -2 માં લખી લઈશ ને પછી હું થોડા -20 વાર અહીંયા લખીશ. તો આ થયા -1 વાળા. ઓકે, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એવી રીતે OH -1, NaOH કહીએ ને આપણે એવી રીતે, બરાબર. તો આ -1 વાળા લખી રાખજો મિત્રો, ક્યાંક આપણે આની બહુ જરૂર પડવાની એટલે ક્યાંક સારી રીતે નોટમાં લખી રાખવાના છે. હવે એવી રીતે -2 માટે તો કે -2 માં પહેલા કોણ આવશે? ઓક્સિજન એટલે ઓક્સાઇડ, પછી સલ્ફાઇડ, પછી CaCO3 એમ બોલે એટલે CO3 -2. આને કહેવાય ઓક્સાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ, આઇડ પ્રત્યે માઈનસ વાળા આઇડ પ્રત્યે કાર્બોનેટ, આ કાર્બોનેટ છે. પછી સલ્ફેટ, સલ્ફેટ, SO3 -1 લઈ -2 તો સલ્ફાઇડ, સલ્ફાઇડ. देखो આ સલ્ફાઇડ ત્રણનો ઓળખો, સલ્ફાઇડ, સલ્ફેટ, સલ્ફાઇડ. ઓકે, બરાબર. તો આ -2 વાળા વિસ્ભાર વાળા થાય છે સંયોજનો, મતલબ કે આયનો. અને -3 માં અહીંયા PO4 ફોસ્ફેટ, ફોસ્ફેટ બોલાય, ફોસ્ફેટ. હવે
મારે એ -1 માં બનાવવાનો પ્રયત્ન કરો એ મારે તમને શીખવવું છે. પહેલા આટલું તો તમારી પાસે કમ્પ્લીટ લખી રાખો. ઓકે, હવે જોજો આ છે CO3 - 2. હું અહીંયા લખું છું ખાલી જાણકારી માટે કે CO3 - 2 છે. CO3 - 2 એમાં હું H+1 છે, H ની સંયોજકતા +1 છે. તો આખું આ ટોટલ કેટલું થશે જો H+1 અને CO3 - 2. તો હવે બંનેનો સરવાળો થઈ ટોટલ કેટલી બચી 20 માઈનસ આ -2 હતા અને આ 1 હતા તો -2 + 1 એટલે ટોટલ કેટલું બચ્યું -1. તો આને હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય, બાયકાર્બોનેટ કહીએ આપણે. દાખલા તરીકે સોડિયમ, તમે આનો ઓળખો સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. તો HCO3 ની સંયોજકતા કેટલી થશે -1, બાયકાર્બોનેટ બોલાય HCO3 -1. એવું બધામાં થાય HSO4 -1, HSO3 માઈનસ, પડી તમને તો બધા માઈનસ. ઓકે, આટલું કમ્પ્લીટ લખી રાખો. એના પછી આપણે હવે બીજા વિડીયોમાં ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ. બરાબર જોઈ લો.